ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. હેલો એવરીવન, ધીસ ઇઝ ડૉક્ટર પૂજા ટા ફ્રોમ પ્રેરણા સ્કિન હેર એન્ડ લેઝર ક્લિનિક જુનાગઢ. ઘણા બધા લોકોની ફરમાઈશ હતી કે ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક શું છે. જનરલી આપણે શું છે કે બ્રોઝ કરેક્શનની વાત આવે ત્યારે આપણે માઇક્રોબ્લેડિંગ એક જ નામ સાંભળેલું હોય છે. માઇક્રોબ્લેડિંગ જે ઇન્ડિયામાં ઘણા ખરા લોકોએ, જુનાગઢમાં ઘણા ખરા લોકોએ નામ સાંભળ્યું છે, બટ ઓમ્બ્રે પાવડર બ્રોઝ વિશે કોઈને પણ ખબર હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રોઝનો અર્થ એવો નથી કે આપણે પાવડરથી આઈબ્રો બનાવીએ છીએ, બટ એની જે ટેકનિક છે એના લીધે જે ફાઇનલ લુક મળે છે એ પાવડર સ્પ્રિંકલ કર્યો હોય એ રીતનો મળે છે, જેના લીધે એનું નામ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આપ્યું છે. તો સૌથી પહેલાં આપણે જાણીશું ઓમ્બ્રે શું છે. ઓમ્બ્રે મીન્સ કે ચેન્જિંગ ઓફ કલર ફ્રોમ લાઇટ ટુ ડાર્ક. નાનપણથી લઈને આપણી એજ થાય ત્યાં સુધી આપણા આઈબ્રોના કલરમાં ઘણા બધા ટિન્ટિંગને ચેન્જીસ આવતા હોય છે. પાવડર મીન્સ કે જે ઇફેક્ટ આપણે બ્રોઝ ફિલ કરવા માટે જે પણ આપણે પેલી ઇફેક્ટ આપીએ છીએ, દેટ ઇઝ ધી પાવડર લુક. એન્ડ ટેકનિક તો કે એની અંદર આપણે નાના નાના ઘણા બધા ડોટ્સ ક્રિએટ કરીએ છીએ અને આ ડોટ થ્રુ પિગમેન્ટ આપણે આઈબ્રોઝમાં ઇન્સર્ટ કરવામાં આવે છે. શા માટે આ ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક આટલી ફેમસ છે કે લોકો બધા કરાવે છે? તો એનો એક જ રીઝન છે કે એમાં ખૂબ જ સારો ડિફાઇન્ડ લુક મળે છે, પ્રોપર એકદમ હાઈ ડેફિનેશન લુક મળે છે. પ્લસ એનો એ પોઈન્ટ છે કે ઓઇલી સ્કિન જેની હોય છે એમાં સૌથી મોસ્ટ સુટેબલ છે, જ્યારે માઇક્રોબ્લેડિંગની ઇફેક્ટ ઓઇલી સ્કિન પર એટલી લોંગ લાસ્ટિંગ હોતી નથી. ઓમ્બ્રે પાવડર બ્રો ટેકનિક 1.5 યરથી 2.5 યર સુધી લોંગ લાસ્ટિંગ હોય છે. સો દેટ્સ વાય. થેન્ક યુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે વલ્લરી વ્યાસ અને શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. ગ્રામ્ય વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા સબ હેડ વર્કર્સનું ખાતમુહૂર્ત. નરસિંહ મહેતાની હારમાળાની સંગીતમય ઉજવણી. ભવનાથમાં લગ્ન પ્રસંગે થયેલી ચોરી સબબ બેની ધરપકડ. અને બેંક અને ગ્રાહકોના 83 લાખ ઓળવી જનાર ઇસમ રિમાન્ડ પર. આ સાથે જોઈએ સમાચારો વધુ વિગતવાર. ગ્રામ્ય વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા સબ હેડ વર્કર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જૂનાગઢ તાલુકાના બલિયાવડ, ખલીલપુર, વધાવી, તલિયાદર સહિતના ગામોને નર્મદાનું પીવાનું પાણી મળી રહે તે માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ સંદર્ભે બલિયાવડ સબ હેડ વર્કર્સનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય સંજયભાઈ કોરડિયાએ કરાવ્યું હતું. 7 લાખ લીટરનો ભૂગર્ભ સંપ, 3.5 લાખ લીટર 20 મીટર ઊંચી ટાંકી, સ્ટાફ ક્વાર્ટર, ક્લોરિનેશન રૂમ સહિતના નિર્માણ કરાશે. સબ હેડ વર્કર્સના કામની ગુણવત્તા જળવાઈ રહે તેની કાળજી લેવામાં અને કામ ઝડપથી પૂર્ણ કરવા ધારાસભ્યએ અધિકારીઓને તાકીદ કરી હતી. આ તકે જિલ્લા પંચાયતના સભ્ય કાંતિભાઈ ગજેરા, તાલુકા પંચાયતના સભ્ય યુસુફભાઈ રફાઈ, સ્થાનિક સરપંચ મોહમ્મદભાઈ સીડા, નાયબ કાર્યપાલ ઇજનેર VS રાઠોડ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. પવન સામાન્ય થતા લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થયો છે, જેના પગલે જૂનાગઢના ગિરનાર પર્વત પર આજે સવારે 11.4 ડિગ્રી ઠંડી નોંધાઈ હતી. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા હવામાનમાં પલટો આવ્યો હતો અને સાથે સાથે પવનની ગતિ વધતા તાપમાનમાં વધારો નોંધાયો હતો, તેમજ ગુલાબી ઠંડી પણ ગાયબ થઈ ગઈ હતી. આ દરમિયાન ગઈકાલે જૂનાગઢનું લઘુત્તમ તાપમાન 20.3 ડિગ્રી નોંધાયા બાદ આજે સવારે તાપમાનનો પારો 3.9 ડિગ્રી નીચે ઉતરીને 16.4 ડિગ્રીએ સ્થિર થતા ગુલાબી ઠંડીનું મોજું ફરી વળ્યું હતું. પવનની ગતિ ધીમી પડવાની સાથે ઠંડી વધવા ઉપરાંત આજે સવારે વાતાવરણમાં ભેજનું પ્રમાણ પણ વધીને 74% પહોંચી ગયું હતું, જેના કારણે ગુલાબી ઠંડીની અસર બેવડાઈ ગઈ હતી. સવારે 5.1 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો હતો. ખોડલધામના ચેરમેન નરેશભાઈ પટેલ જૂનાગઢના પ્રવાસે આવ્યા હતા. રાજકોટ જિલ્લાના અમરેલી ગામે અતિ આધુનિક કેન્સર હોસ્પિટલનું 21 જાન્યુઆરીએ ખાતમુહૂર્ત રાખવામાં આવ્યું છે, જે પ્રસંગનું આમંત્રણ પાઠવવા નરેશ પટેલ જૂનાગઢ આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમરેલી ખાતે 50 એકર જમીનમાં કેન્સર હોસ્પિટલનું નિર્માણ થશે. આ હોસ્પિટલ કોઈ પણ સમાજના લોકોને ઉપયોગી બની રહે તેવા આશય સાથે ખોડલધામ દ્વારા કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. તેઓએ ભૂમિદાનના સંકલ્પને ઘરે ઘરે પહોંચાડીને આર્થિક સહયોગી બની રહેવા અનુરોધ કર્યો હતો. લેવા પટેલ સમાજના અગ્રણીઓ સાથેની મુલાકાતમાં આગેવાન કરશનભાઈ ધડુક, ડોક્ટર GK ગજેરા, જયંતિભાઈ વઘાસિયા, અનિલભાઈ પટોડિયા, મુકેશભાઈ ભંડેરી, ગોપાલભાઈ રૂપાપરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે જૂનાગઢ ખોડલધામ સમિતિના સભ્યોએ જહેમત ઉઠાવી હતી. કાર્યક્રમનું સંચાલન હરેશભાઈ કાવાણીએ કર્યું હતું. આગામી દિવસોમાં રાજકોટ નજીક અમરેલી ગામે આધુનિક કેન્સર હોસ્પિટલનું નિર્માણ કરવા જઈ રહ્યું છે. તેના ભાગરૂપે આજે જૂનાગઢ જિલ્લામાં અમે પ્રવાસમાં નીકળ્યા છીએ અને 21/1/2024ના રોજ આનું ભૂમિપૂજન કાગવડ મંદિર ખાતે થવાનું છે. ત્યારે આ એક આમંત્રણના ભાગરૂપે અમે આવી અને દરેક સમાજના લોકોને આમંત્રિત કરીએ છીએ. કોઈ પણ રોગ છે એને બે વિભાગ હોય, એક ભાગ પ્રિવેન્શનનો હોય, એક ભાગ ક્યોરનો હોય. એટલે આપની વાત બહુ સાચી છે કે એને પ્રિવેન્ટ કેમ કરવું, એને કેમ રોકવું. તો જે હોસ્પિટલ બનવા જઈ રહી છે એની અંદર ઘણા બધા ડિપાર્ટમેન્ટ થવાના છે અને એક ડિપાર્ટમેન્ટ પ્રિવેન્શન ઓફ કેન્સરનું પણ રહેશે અને તે એ જ પ્રચાર કરશે કે આ કેન્સરને કેમ અટકાવાય. પાટીદાર સમાજ, લેવા પાટીદાર સમાજ આ કેન્સર કેમ અટકે એની સામે કેન્સરની પણ લડાઈ, કેન્સર અટકેની લડાઈ પાટીદાર સમાજ બહુ સ્ટ્રોંગલી ચલાવવા માંગે છે.
જૂનાગઢમાં મોતીબાગથી ટીંબાવાડી સુધીનો રસ્તો ગૌરવપથ બનાવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ માટે કોર્પોરેશન તંત્ર દ્વારા 22 કરોડનો ખર્ચ મંજૂર કરવામાં આવ્યો છે. 8 મહિના અગાઉ જ આ રસ્તો નવો બનાવવામાં આવ્યો હતો અને ફરીથી આ રોડ ઉપર જ 22 કરોડનો ખર્ચ થવાનો છે, જેનો આગેવાનો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. હાલ આ રસ્તો ચર્ચાનો વિષય બની રહ્યો છે. ત્યારે સામાજિક અગ્રણી કિશોરભાઈ સુજિત્રાએ જણાવ્યું હતું કે આ રસ્તાને લઈને વાહનોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. તેમ છતાં 22 કરોડનો ખર્ચ શા માટે કરવામાં આવે છે તે સમજાતું નથી. ગૌરવપથ પર બાળકો માટે ગાર્ડન સહિતની વ્યવસ્થા ઊભી કરવાની વાતો થઈ રહી છે, પરંતુ આ રસ્તા ઉપર બાળકો રમી શકે તેવી વ્યવસ્થા થઈ શકે તેમ જ નથી, કેમ કે રસ્તો હાઈવે ટચ છે, જેથી સતત વાહનોની અવરજવર રહેતી હોય છે. કૃષિ યુનિવર્સિટીની દિવાલ તોડવાની અને તેને ફરીથી નવી બનાવવાની કામગીરી પણ આશ્ચર્યજનક છે. જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ભ્રષ્ટાચારનું યશ કલગીરૂપ પીછું એટલે આયોજિત ગૌરવપથ. મોતીબાગથી અક્ષર મંદિર સુધીના 1.25 કિલોમીટરના રોડ પાછળ થનારો 22 કરોડ રૂપિયાનો માતબર ખર્ચ. અત્યારે હકીકતે મામલતદાર કચેરીથી કલેક્ટર કચેરી સુધીના રોડને ગૌરવપથ જાહેર કરવામાં આવ્યો છે. તો અત્યારે હયાત ગૌરવપથ અને ભાવિ આયોજિત ગૌરવપથ વચ્ચે શું ખૂટે છે? સ્થાનિકોને પણ પૂછવું જોઈએ, કારણ કે આશરે 1 વર્ષ પહેલા સ્થાનિકો અને જૂનાગઢની જનતા જ્યારે રોડ પર ઉતરી જૂનાગઢ ચક્કાજામ કર્યું હતું ત્યારે આ રોડ બનાવવામાં આવ્યો હતો. તો 1 વર્ષમાં આ રોડમાં એવું તો શું જરૂર પડી કે 22 કરોડ રૂપિયાનો ખર્ચો કરવો પડે છે? હકીકતે તો આવનારી લોકસભા ચૂંટણી જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશન ફાઇનાન્સ કરવામાં માંગતું હોય એવું લાગી રહ્યું છે, કારણ કે 22 કરોડ રૂપિયા એક રોડ 1.25 કિલોમીટરના એક જ રોડ પાછળ વાપરવા એ હકીકતે તપાસનો વિષય છે, કારણ કે આ એક રોડ બનાવવાનો ખર્ચ નથી, એક મસ્ત મોટું કૌભાંડ છે. રાજ્ય સરકારની યોજના અંતર્ગત દરેક શહેરમાં ગૌરવપથ બનાવવાનો હોય છે અને જૂનાગઢમાં પણ મોતીબાગથી ટીંબાવાડીના ગેટ સુધીને ગૌરવપથ બનાવવાનો નિર્ણય કરવામાં આવેલ હતો. જે તે વખતે એને મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ એ રસ્તો ડીપીમાં હતો. ડીપીમાં મંજૂર થયેલો હોય એમાં એગ્રીકલ્ચરની લેન્ડ લેવાની છે અને એની કમ્પાઉન્ડ તોડી અને ફરીથી કમ્પાઉન્ડ વોલ બનાવી દેવાની છે. એટલે આ બધા ખર્ચને ગણી અને આ ગૌરવપથના ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવી છે. ભક્ત કવિ નરસિંહ મહેતાની હારમાળાની સંગીતમય ઉજવણી કરવામાં આવી હતી. ભગવાન શ્રી કૃષ્ણના પરમ ભક્ત અને ગુજરાતી ભાષાના આદિ કવિ નરસિંહ મહેતાની 568મી હારમાળા જયંતિને લઈને ભવ્ય કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો. આ તકે સંગીત સંધ્યા, ભક્તિ સંધ્યા, વ્યાખ્યાન સહિતના કાર્યક્રમનું નરસિંહ મહેતા ચોરા ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. હારમાળા જયંતિ એટલે કે ભગવાન શ્રી કૃષ્ણએ પોતાનો હાર નરસિંહ મહેતાના ગળામાં પહેરાવી કસોટીમાંથી પાર ઉતાર્યા, જે દિવસથી હારમાળા જયંતિ ઉજવવામાં આવી રહી છે. આ પ્રસંગે ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા સહિતના આગેવાનો તેમજ નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટના પ્રમુખ ધવલભાઈ વસાવડા સહિતના જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. માગસર સુદ સાતમ એટલે નરસિંહ હારમાળા જયંતિ. નરસિંહજીના જીવનમાં આવેલા અનેક પ્રસંગોમાંથી એક આ હારમાળા જયંતિ છે એ એક એવો દિવસ છે કે જે દિવસે ભક્તની પ્રભુ પ્રત્યે અને પ્રભુની ભક્ત પ્રત્યેની જે લાગણી છે પરસ્પરની એ ત્રાદેશ્ય કરતો પુરાવો છે કે જેમાં ભગવાન સ્વયં પોતે પોતાનો હાર, પોતાના ગળાનો હાર, નરસિંહજી એના જે ભક્ત છે એની કસોટી જે કરવાની હતી એના કસોટીને પાર ઉતારવા રૂપે એ પોતાનો હાર પોતાના ગળામાંથી નરસિંહજીના ગળામાં પહેરાવે છે. એ દિવસ એટલે હારમાળા જયંતિ. અને નરસિંહજીએ પોતે કૃષ્ણના ભક્ત છે એ સાબિત કરવા માટે આ કસોટી આપવી પડી હતી, જેમાં ભગવાન શ્રી કૃષ્ણે, ભગવાન શ્રી દ્વારકાધીશે, દામોદરરાયજીએ એને સુખરૂપ પાર ઉતાર્યા. આ 568મી તેમની હારમાળા જયંતિને આજે જૂનાગઢમાં નરસિંહ મહેતા ચોરા ટ્રસ્ટ ખૂબ જ
ભવ્ય રીતે ઉજવી રહ્યું છે. સવારથી જ આરતી દર્શનની સાથે સાંજે એક ભક્તિસભર કાર્યક્રમ શ્રી રાઘવ મ્યુઝિકલ સાથે શ્રી હસીતભાઈ મહેતા નડિયાદ સ્થિત જે છે તેમના હારમાળા જયંતિ પ્રસંગ ઉપરનું વક્તવ્ય સાથે આ ઉજવણી આજે પૂરી કરવામાં આવશે અને તેમાં તમામ નરસિંહ પ્રેમીઓએ ખૂબ જ ઉત્સાહભેર ભાગ લીધેલો. 568મી નરસિંહ મહેતાની જન્મજયંતિ નિમિત્તે નરસિંહ મહેતાના ચોરાકમાં ખૂબ સરસ આયોજક મારફત એક કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. કારણ કે આપણે ભાગ્યશાળી છીએ કે આપણે આ ધરતીમાં જન્મ લીધો જ્યાં નરસિંહ ભગવાનની જન્મજયંતિ છે. આ જ જગ્યામાં આજે આપણને જ્યારે આવવાનો મોકો મળ્યો હોય અને અમારું તો આખું કુટુંબ રાધેશ્યામજીને જ માને છે અને નરસિંહ મહેતાને જ્યારે રાધેશ્યામજીને જ્યારે ગોપનાથમાં કૃષ્ણ ભગવાને દર્શન દીધા ત્યારે એની બાજુમાં નરસિંહ મહેતા બેઠા હતા અને શ્રી કૃષ્ણ ભગવાને જેવું કીધું હતું કે તારે ભજવો હોય તો તું નરસિંહને ભજ. આવી નગરીમાં જન્મ લીધો એના અમે પરિવારના જેમ કહી શકાય કે રાધેશ્યામજીના હિસાબે જ આજ જે કંઈ પણ છીએ અમે એ રાધેશ્યામજીના હિસાબે છીએ. ફરીને આજના કાર્યક્રમ આયોજકોનો પણ ખૂબ આભાર માનું છું એટલા માટે થઈને કે ખાસ અમને ઉપસ્થિત રહેવાનો મોકો આપ્યો. જૂનાગઢના વિવેકાનંદ ગ્રાઉન્ડ ખાતે JK કપ દ્વારા 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢની રાજપૂત રોયલ ટીમ ફાઇનલમાં વિજેતા બની હતી. જૂનાગઢના ક્રિકેટર સ્વર્ગસ્થ જયેશભાઈ ખક્કરની યાદમાં યુવા ક્રિકેટરો દ્વારા 2 દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જૂનાગઢ જિલ્લાની 8 જેટલી ટીમોએ આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો. આ ક્રિકેટ ટુર્નામેન્ટમાં IPL પદ્ધતિથી ઓપન કરી અને ટીમનું આયોજન કરવામાં આવ્યું હતું. સાથે સાથે આ ટુર્નામેન્ટમાં લાઈવ કેમેરા સાથેનું નિરીક્ષણ પણ રાખવામાં આવ્યું હતું. ગુજરાતના 16 નામી ક્રિકેટરોએ પોતાનો ક્રિકેટનો રંગ વિવેકાનંદના ગ્રાઉન્ડ પર બતાવ્યો હતો. ફાઇનલ મેચમાં ઓમ 11 અને રોયલ્સ રાજપૂત વચ્ચે મેચમાં રસાકસી સર્જાઈ હતી, જેમાં રોયલ્સ રાજપૂત આ ટુર્નામેન્ટમાં વિજેતા બની હતી. ક્રિકેટમાં મેન ઓફ ધ મેચ, રનર્સ અપ અને ફાઇનલ વિજેતા ટીમને શિલ્ડ અને રોકડ પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા અને ક્રિકેટરોને સલીમભાઈ બ્લોચ DC દ્વારા રોકડ પુરસ્કાર પાઠવીને સન્માનિત કરવામાં આવ્યા હતા. ટુર્નામેન્ટનું આયોજનને સફળ બનાવવા માટે યુવા ક્રિકેટર ભરત મારવાડી, તોફિક બખાઈ, બાલાભાઈ મોરી, ફિરોઝ નારેજા, જસ્મીન ડાંગર, મનોભાઈ સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી. સ્વામી વિવેકાનંદ વિનય મંદિરના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે અમારા જીગરજાન મિત્ર એટલે કે સ્વર્ગસ્થ જયેશભાઈ ખક્કરની સ્મરણાર્થે એક બહુ સરસ મજાની ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવેલ હતું. આ ટુર્નામેન્ટમાં કુલ 8 ટીમોએ ભાગ લીધો હતો, જેમાંથી આજે રવિવારના રોજ ફાઇનલમાં 2 ટીમ હતી. એક હતી ઓમ 11 અને બીજું હતું રોયલ રાજપૂત 11. આ બંને વચ્ચે ખૂબ જ રોમાંચક ફાઇનલ રહ્યો. આમાં રોયલ રાજપૂત 11 મેચ જીતી અને આ ટુર્નામેન્ટના ચેમ્પિયન તરીકે એમને દાવેદારી નોંધાવી. કુલ 21,000નું એમને ઇનામ ઉપરાંત શિલ્ડ આપવામાં આવ્યું. આ ઉપરાંત ઉપવિજેતા ટીમ એટલે કે ઓમ 11 એમને 11,000નું ઇનામ અને શિલ્ડ આપવામાં આવ્યું. ઓલ ઓવર જૂનાગઢના તમામ ક્રિકેટર મિત્રોએ આ કાર્યક્રમ, આ આયોજનમાં પોતાનો સક્રિય ભાગ આપ્યો. સાથે સાથે આ કાર્યક્રમની વિશેષતા એ રહી કે પહેલા જે સારું ક્રિકેટ રમતા અને હાલ અમારી સાથે નથી રમતા એવા લિજેન્ડ્સ ક્રિકેટરોને પણ અમે બોલાવ્યા, એમનું સન્માન કર્યું અને સાથે સાથે એમની સાથે અમે એમના અનુભવો છે એ પણ વાગોડ્યા. ઓલ ઓવર વાત કરીએ તો જૂનાગઢ માટે જૂનાગઢના ખેલાડીઓ, સમસ્ત જૂનાગઢના ખેલાડીઓ બધા એક સાથે એક મંચ ઉપર અહીં આવ્યા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો. આ ટુર્નામેન્ટની સફળતામાં અભિવૃદ્ધિ કરી એ બદલ બધાનો ખૂબ ખૂબ આભાર. ગુજરાતભરમાંથી લગભગ 12 થી 15 ખેલાડીઓ જેમ કે ભરૂચથી આવેલા હતા, આઇકોન પ્લેયર હતા. એ દરેક ટીમમાં 2 આઇકોન પ્લેયર રાખવાનો હોય છે. ટોટલ 16 પ્લેયર બહારથી આવ્યા હતા અને ખાસ તો એમાં ભુજથી આવેલા હતા, ભરૂચથી આવેલા હતા, વલસાડથી આવેલા, દાહોદથી આવેલા, એટલે લગભગ જૂનાગઢના આંગણે આખા ગુજરાતના લગભગ બધા સારા ક્રિકેટરો આવી ગયા હતા. જૂનાગઢના પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ અક્ષર નિવાસી થતા રાજકીય સામાજિક ક્ષેત્રે ગમગીની પ્રસરી ગઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના પૂર્વ મેયર અને ગુર્જર ક્ષત્રિય કડિયા જ્ઞાતિના પ્રમુખ ધીરુભાઈ નારણભાઈ ગોહિલનું આજે સવારે જૂનાગઢ ખાતે નિધન થયું હતું. આ સમાચાર મળતા રાજકીય સામાજિક સહિતના ક્ષેત્રના આગેવાનો, કાર્યકરો તેમના નિવાસ સ્થાને દોડી ગયા હતા. સ્વામિનારાયણ સંપ્રદાયના ચુસ્ત હરિભક્ત ધીરુભાઈ ગોહિલના અવસાનથી સંતોએ પણ શ્રદ્ધાંજલિ પાઠવી હતી.
પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલના અંતિમ દર્શન માટે તેમનો પાર્થિવ દેહ બપોરે 2 થી 4 દરમિયાન તેમના નિવાસ સ્થાન મહાપૂજા ગ્રીન સિટી જુનાગઢ ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યારે તેમની સ્મશાન યાત્રા સાંજે 4 કલાકે તેમના નિવાસ સ્થાન ખાતેથી નીકળી હતી, જેમાં આગેવાનો, કાર્યકર્તાઓ, સગા સ્નેહીઓ વગેરે જોડાઈને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. સદગત ધીરુભાઈ ગોહિલના પુત્ર ડોક્ટર તુષાર ગોહિલ, વિવેક ગોહિલ તેમજ તેમના ભાઈ ગિરીશભાઈ, અનિલભાઈ, ઘનશ્યામભાઈ, પરેશભાઈ ગોહિલ સહિતના પરિવારજનોને વિલાપ કરતા છોડી ગયા છે. આ સાથે જ સમાચારોમાં સમય થઈ રહ્યો છે એક નાનકડા વિરામનો. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર, 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા, દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય હે? ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. વિરામ બાદના સમાચારોમાં સ્વાગત છે આપનું. ભવનાથમાં લગ્ન પ્રસંગે થયેલી ચોરી સબબ 2ની ધરપકડ કરવામાં આવી છે. લાલ સ્વામીની જગ્યામાં કસ્બા પાર્ટી પ્લોટ ખાતે લગ્ન પ્રસંગે યોજાયો હતો. આ પ્રસંગ દરમિયાન વરરાજાની બહેનનું રૂપિયા 1 લાખની માલમત્તા સાથેનું પર્સ ચોરાઈ ગયું હતું. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેના મારફતે આ ચોરી મહેમાન બનીને આવેલા બાળક સહિતના શખ્સે કરી હોવાનું જાણવા મળ્યું હતું. ડીવાયએસપી દિનેશ કોડિયાતરના જણાવ્યા મુજબ ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જે પટેલ અને તેમની ટીમે શહેરમાં બસ સ્ટેન્ડ રોડ પર આવેલ અશોકનગરના ગેટ પાસેથી 2 ઇસમોને ચોરીના પર્સ સાથે ઝડપી લીધા હતા. મધ્યપ્રદેશનો અનિકેશ ગજેન્દ્રસિંહ સીતારામ ઠાકોર
અને સગીર બાળકની મુદ્દામાલ સાથે ધરપકડ કરી હતી. બંનેની પૂછપરછમાં 16 જેટલી ચોરી કરી હોવાની કબૂલાત આપી હતી. મધ્યપ્રદેશની ગઠિયા ગેંગ લગ્ન પ્રસંગના મહેમાન બનીને ચોરી કરીને નાસી જતા હતા. આ ઇસમોના ઝડપાઈ જવાથી અણઉકેલ ચોરીઓનો ભેદ પણ ઉકેલાશે. ગત તારીખ 16/12ના રોજ જુનાગઢ શહેરમાં ભવનાથ વિસ્તારમાં લાલસ્વામીની જે જગ્યામાં આવેલ કસ્બા પાર્ટી પ્લોટ ખાતે એક લગ્ન પ્રસંગમાં દિવસ દરમિયાન મહેમાન બની અને ચોરી કર્યા અંગેની એક હકીકત મળવા પામેલ હતી. આ અંગેનો ગુનો ભવનાથ પોલીસ સ્ટેશનમાં જાહેર થયેલો હતો. ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને માનની એસપી સાહેબ દ્વારા તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ શ્રી જે પટેલ અને પીએસઆઈ શ્રી ડીકે ઝાલા તેમજ નેત્રમ શાખાની અલગ અલગ ટીમો બનાવી તાત્કાલિક અસરથી આરોપીઓને ઝડપી પાડવા માટે તજવીજ હાથ ધરવામાં આવેલ હતી. આ તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચને એવી હકીકત મળવા પામેલ હતી કે બસ સ્ટેન્ડની બાજુમાં અશોકનગર ગેટ પાસે બે શંકાસ્પદ ઇસમો શંકાસ્પદ વસ્તુઓ સાથે આટાફેરા મારે છે, જેથી તાત્કાલિક અસરથી ક્રાઇમ બ્રાન્ચની ટીમોએ ત્યાં પહોંચી અને આ બંને જે આરોપીઓ હતા તેને ઝડપી લઈ અને તેની પૂછપરછ કરતા ભવનાથ વિસ્તારમાં કસ્બા પાર્ટી પ્લોટ ખાતે જે ચોરી થવા પામેલ હતી તેનો મુદ્દામાલ આ આરોપીઓ પાસેથી મળવા પામેલ હતો. તેમજ આ આરોપીઓએ મધ્યપ્રદેશ રાજ્યમાં અન્ય 16 ગુનાઓ કર્યા અંગેની કબૂલાત પણ આપેલી હતી. આ જે અન્ય 16 ગુનાઓ છે એ અંગેની વિગતો જોવામાં આવે તો આ લોકોની મોડસ ઓપરેન્ડી એ પ્રકારની હતી કે એક જોવેનાઇલ આરોપીને સાથે રાખતા અને જોવેનાઇલ આરોપી છે એ સૌપ્રથમ રેકી કરી અને લગ્ન પ્રસંગેથી પર્સ કે કિંમતી વસ્તુઓ તફડાવી અને બહાર નીકળી અને આ મુખ્ય આરોપીઓને પહોંચાડી દેતો અને પછી આખી ગેંગ આ રીતે પોતાનું ઓપરેટ કરતી હતી. 16 ગુનાઓનું એનાલિસિસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવેલું હતું. તેમાં જ વિગતો જોઈએ તો સૌથી વધારે ગુનાઓ બેંકની બહાર બનેલા છે. જ્યારે કોઈ પણ બેંક અને ભીડભાડવાળી જગ્યા હોય છે ત્યાંથી બહાર નીકળતી વખતે લોકો પાસેથી પૈસા ભરેલી થેલી ઝૂંટવી લેવી, આ પ્રકારના ગુના બનેલા છે. ત્યારબાદ શાક માર્કેટની આજુબાજુ આવા ગુનાઓ બનેલા છે. અન્ય જે જોઈએ તો લગ્ન મંડપની આજુબાજુ અને રેલવે સ્ટેશનની આજુબાજુ પણ આ પ્રકારના ગુનાઓ આચરવામાં આવેલ છે. આ જે આરોપીઓ છે તેમની પાસેથી તપાસ દરમિયાન એક સોનાનું મંગળસૂત્ર, સોનાની બુટી, રોકડ રકમ 8,000 અને 2 મોબાઈલો પણ કબજે કરવામાં આવેલ છે. કુલ 84,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે. તેમજ છેલ્લા 1 માસ દરમિયાન રાજ્યમાં આ પ્રકારના જે કોઈ પણ બનાવો બનેલા છે તેમાં પણ આ લોકોની સંડોવણી છે કે કેમ તે બાબતે પણ આ ઊંડાણપૂર્વક તપાસ ચાલી રહી છે. મૂળ જે મુખ્ય આરોપી છે અનિકેશ ગજેન્દ્રસિંહ સાંસી એ તાલુકો મંગાવલી, જિલ્લો અશોકનગર, મધ્યપ્રદેશના છે અને અન્ય તેની સાથેનો આરોપી છે એ કાયદામાં સંઘર્ષમાં આવેલ બાળક છે. આ જે ગેંગ છે એ મુખ્યત્વે મધ્યપ્રદેશ ખાતેથી ઓપરેટ થતી હોય તેવું પ્રાથમિક તપાસમાં જાણવા મળેલ છે. વધુ ઊંડાણપૂર્વકની તપાસ હાલ ચાલુ છે. જુનાગઢ જિલ્લાના 2 બુટલેગરોને પાસા હેઠળ જેલ હવાલે કરવામાં આવ્યા છે. વિસાવદર તાલુકાના વીરપુર ગામના બુટલેગર મહાવીર ઉમેદ શેખવા અને બિલખા પાસેના ઉમરાળા ગામના રાજેશ ઉર્ફ લાલો ભૂપતવાળા સામે પાસાની દરખાસ્ત કરવામાં આવી હતી, જે મંજૂર થતા જુનાગઢ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ જે પટેલ અને સ્ટાફ દ્વારા મહાવીર શેખવાને સુરતની જેલમાં અને રાજેશ વાળાને અમદાવાદની જેલમાં ધકેલી દેવામાં આવ્યો હતો. બુટલેગરો સામેની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે. વીજ હેલ્પરની પરીક્ષામાં ન્યાય ન મળતા ઉમેદવારે લોહી વહેડ્યું હતું. જેટકો દ્વારા વીજ હેલ્પર સેટની પરીક્ષા લેવામાં આવી હતી, જેમાં જુનાગઢ સર્કલના ઉમેદવાર સંકેત મકવાણાએ અન્યાય થયો હતો, જે અંગે રજૂઆત કરવા છતાં પણ જેટકો દ્વારા ન્યાય આપવામાં આવ્યો ન હતો. આથી આ યુવાને રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની મંજૂરી આપવાની રજૂઆત કરી હતી, જેના પગલે તંત્ર દ્વારા તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો અને ઘરને ધોરાજી ચલાવીને ટેસ્ટ લેવામાં આવ્યો હતો. રજૂઆતને 2 મહિના થવા છતાં યોગ્ય નિર્ણય નહીં આવતા યુવકે મુખ્યમંત્રીને પોતાના લોહીથી લખેલ પત્ર પાઠવીને ન્યાયની માંગણી કરી હતી. આજ રોજ ડેપ્યુટી કલેક્ટર મારફત સાહેબ થ્રુ મેં મુખ્યમંત્રી સાહેબને લોહીથી આવેદન આપ્યું છે. આવેદન આપવાનું કારણ એ છે કે જેટકો દ્વારા વીજ હેલ્પર ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટની જે પરીક્ષા લેવાયેલી હતી એમાં વિવિધ જગ્યાએ પોલ ટેસ્ટનું આયોજન થયેલું હતું અને એમાં
નિયમોનું ઉલ્લંઘન થયેલ હતું. તમામ જગ્યાએ પોલ ટેસ્ટમાં ક્લેમ ઉપર હાથ અડાડેલ હતો. જુનાગઢ જિલ્લામાં પગ મુકાવીને અન્યાય થયો હતો. આને વારંવાર મેં રજૂઆત જેટકોને કરેલ હતી, પણ ન સાંભળતા મેં રાષ્ટ્રપતિ પાસે ઈચ્છા મૃત્યુની માંગણી કરેલ હતી અને ત્યારબાદ જેટકોનું તંત્ર જાગી મિટિંગ બોલાવીને તપાસના આદેશ આપ્યા હતા અને તપાસ બાદ બહાર આવ્યું કે હાજર અધિકારીઓએ મનગઢત ઘરની ધોરાજી ચલાવીને પોલ ટેસ્ટ કરેલ હતો અને આ નિયમ વિરુદ્ધ છે. આ રિપોર્ટ ઉચ્ચ કક્ષાએ સોંપી પણ દીધો છે, છતાં પણ કોઈ નિર્ણય આવ્યો નથી. ભરતી પ્રક્રિયાને 1 વર્ષ થઈ ગયું છે. ઉમેદવારો તૈયારી કરતા હતા એના 1 વર્ષ થઈ ગયું છે. મેં રજૂઆત પોતેલી એના 2 મહિના થઈ ગયા છે અને નિર્ણય કેમ લેતા નથી. અંતે મેં હારી થાકીને આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ મારફત મેં મુખ્યમંત્રી પાસે લોહીથી આવેદન આપી અને ન્યાયની માંગણી કરી છે કે અમને તાત્કાલિક ધોરણે ન્યાય આપવામાં આવે. ધોરાજી સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પ આયોજિત કરવામાં આવ્યો હતો. હોમગાર્ડના સ્થાપના દિનની ઉજવણીના ભાગરૂપે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં હોમગાર્ડ જવાનો સહિતના નાગરિકોએ પોતાના બ્લડનું ડોનેશન કર્યું હતું. રક્તદાન શિબિરમાં એકત્ર થયેલ બ્લડ થેલેસેમિયા ગ્રસ્ત દર્દીઓ તેમજ બ્લડની જરૂરિયાતવાળા દર્દીઓને અર્પણ કરવામાં આવશે. 61માં હોમગાર્ડ સ્થાપના દિવસ નિમિત્તે આજ રોજ સરકારી હોસ્પિટલ ખાતે રક્તદાન કેમ્પનું ધોરાજી હોમગાર્ડ યુનિટ દ્વારા આયોજન કરવામાં આવેલ છે. આ રક્તદાન કેમ્પની અંદર તમામ હોમગાર્ડ તેમજ સરકારી હોસ્પિટલ પછી PGVCL પોલીસ સ્ટેશન દરેકના સહયોગથી અમે આ રક્તદાન કેમ્પનું સફળ આયોજન કરેલ છે. આ રક્તદાન કેમ્પની અંદર આમ જનતા પણ આ રક્તદાન કરી શકશે અને તમામ લોકોએ આ રક્તદાન કરવું જોઈએ એવું મારું માનવું છે. ધોરાજી શહેર હોમગાર્ડ દ્વારા મહારક્તદાન કેમ્પનું આયોજન કરેલ છે. આ કેમ્પમાં ઘણી સંખ્યામાં લોકો તથા હોમગાર્ડના લોકો બ્લડ ડોનેશન કરી રહ્યા છે અને આ બ્લડ ડોનેશન માટે જે કંઈ બ્લડ ડોનેશન થાય તેમાં લોકોનું આરોગ્ય જે કંઈ તકલીફ હોય અને લોહીની જરૂર હોય એને તાત્કાલિક મળી રહે તે હેતુથી આજ રોજ હોમગાર્ડના જવાનો દ્વારા આ કેમ્પ રાખેલ છે. જૂનાગઢમાં મોતીબાગ પાસે રાજલક્ષ્મી રોડ પર BM સ્ક્વેરમાં આવેલ HDFC બેંકનો કર્મચારી રાજ યોગેશ મણિયારને પોલીસે 26 ડિસેમ્બર સુધી રિમાન્ડ પર મેળવીને તપાસ પૂછપરછ આદરી છે. શહેરમાં નહેરુ પાર્ક સોસાયટીમાં આવેલ નોબલ ટાવર એપાર્ટમેન્ટમાં રહેતો રાજ યોગેશ મણિયાર HDFC બેંકમાં કેસ ટેલર અને ટેલર ઓથોરાઇઝર તરીકે 1 ફેબ્રુઆરી 2021 થી 21 સપ્ટેમ્બર 2023 સુધી નોકરી કરતો હતો. આ દરમિયાન ઇસમે બેંકના ગ્રાહકો સાથે છેતરપિંડી આચરીને બેંક કર્મચારી તરીકે ઉચાપત કરી કુલ ₹83,200,000નો ચૂનો લગાવ્યો હોવાની ફરિયાદ બ્રાન્ચ મેનેજર નિલેશ કરમુરે કરતા સી ડિવિઝન પોલીસે ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી હતી. ડીવાયએસપી હિતેશ ધાંધલિયાએ જણાવ્યું હતું કે આરોપીએ રવિવારે ઝડપી લઈને સોમવારે કોર્ટમાં રજૂ કરીને તેને 26 ડિસેમ્બર સુધીના રિમાન્ડ ઉપર મેળવવામાં આવ્યો હતો. વધુ તપાસ PSI કિંજલ મારુ તથા RV આહિર ચલાવી રહ્યા છે. મારું નામ ચંદ્રકાંતભાઈ ખીમાણી લેખરાજભાઈ છે. એમાં HDFC બેંક મોતીબાગ બ્રાન્ચ જુનાગઢમાં મારું એકાઉન્ટ છે. અમારા 5 એકાઉન્ટ ત્યાં અમારા ફેમિલીના છે. એમાં અમારે રાજ મણિયારે જે FD ના નામે અમારા પાસે ચેક લીધેલા હતા FD બનાવવા માટે. મણિયારી સાહેબ કેશિયર હતા, એમાં કેશિયર પછી ઓથોરાઇઝર થયા. કેટલા પૈસા લઈ ગયા અમારા સાહેબ 45,59,000 અમારા 5 સભ્યનું 5 એકાઉન્ટમાંથી એને બધું કાઢેલું છે. બીજા સાહેબ 6-7 જણા છે એવું જાણવા મળેલ છે. અમે પોલીસ ચોકી સી ડિવિઝનમાં ફરિયાદ કરેલી છે. ટોકન વગર માછીમારી માટે હોડી દરિયામાં લઈ જતા ટંડેલ સહિત 3ની અટકાયત કરીને SOG દ્વારા શરત ભંગનો ગુનો માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો હતો. જૂનાગઢ SOGનો સ્ટાફ દરિયાઈ વિસ્તારમાં હતો ત્યારે માછીમારો ભારતીય સીમા ઓળંગીને પાકિસ્તાનની દરિયાઈ સીમામાં પ્રવેશી માછીમારી કરતા હોવાની અને માછીમારી કરવા જતી અને પરત વળતી વખતે તારીખ સમય વગેરે વિગતો ઓનલાઈન ટોકન લેતા ન હોવાની બાતમી મળતા વોચ ગોઠવીને માંગરોળ બારા દરિયા કિનારે ટોકન વગર
માછીમારી કરી પરત આવેલ 3 હોડી પકડી પાડવામાં આવી હતી અને ટંડેલ દાઉદ હુસેન સાવણિયા, કમો ઓસ્માન સમા અને અશરફ આદમ પટેલિયાની અટકાયત કરીને તેમના વિરુદ્ધ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં શરત ભંગનો ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સાથે જ ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચારો પર. ગ્રામ્ય વિસ્તારોને નર્મદાનું પાણી પહોંચાડવા સબ હેડ વર્કર્સનું ખાતમુહૂર્ત. નરસિંહ મહેતાની હારમાળાની સંગીતમય ઉજવણી. ભવનાથમાં લગ્ન પ્રસંગે થયેલી ચોરી સબબ 2ની ધરપકડ. અને બેંક અને ગ્રાહકોના 83 લાખ ઓળવી જનાર ઇસમ રિમાન્ડ પર. સમાચારોમાં આજે બસ આટલું જ. ફરી મળીશું. રજા આપશો. નમસ્કાર. ગંભીર રોગોની સારવાર હવે કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર, એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર, એમડી એનેસ્થેસિયા. હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર. 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ. સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ. 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા. દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775. કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જુનાગઢ. જી હા, કૃષિ હોસ્પિટલ એન્ડ આઈસીયુ. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં
થોડા દાગીના તારા માટે થઈ જાય હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ એક જ નામ જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર બંગડી વીટી હાર ડિઝાઇન અપાર જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.